રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્યએ જામનગર જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી નારી શક્તિના મહત્વને ઉજાગર કરવા પ્રેરણા આપી હતી. જામનગરમાં અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડોક્ટર આશા લકડાએ જામનગરના સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને લગત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ જામનગર જિલ્લાના અનુસૂચિત જનજાતિના લોકો માટે વિવિધ વિભાગો જેમાં શિક્ષણ, આરોગ્ય તથા જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અને આ સમુદાયમાં લોકોને સહકારી યોજનાના વધુમાં વધુ લાભો મળી રહે અને તેઓ પણ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું. ત્યારબાદ તેઓએ સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના કર્યા હતા અને ડોક્ટર આશા લકડાએ વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સમાજમાં પોતાનું યોગદાન આપી નારી શક્તિને ઉજાગર કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠક અને હોસ્ટેલની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ અધિક નિવાસી કલેક્ટર BN ખેર તેમજ આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનર AS ખવડ તેમજ પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદ ખાચર વિવિધ વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. JK સ્ટ્રીમ ગુજરાતી સાથે હર્ષલ કંદરિયા, જામનગર.